નમસ્કાર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રેગ્નન્સી વીક બાય વીક. આજે આપણે વાત કરીશું ફર્સ્ટ એપિસોડ પ્રેગ્નન્સી વીક 4 ચોથું અઠવાડિયું. ચોથું અઠવાડિયામાં ખૂબ જ નાના પણ મહત્ત્વના ફેરફારો થવા માંડે છે. તમારું ભ્રૂણ જે છે એ અત્યારે અમુક મિલીમીટર્સનું જ છે. તે હવે વિભાજિત થવા માંડે છે, તેની કોશિકાઓ એક બેબી અને એક પ્લાસેન્ટા, એ બે વસ્તુમાં. પછી એઝ એ મધર તમને કોઈ સિમ્ટમ્સ ના બી આવી શકે, અથવા તો અમુક સિમ્ટમ્સ આવી શકે, જેમ કે સામાન્ય સ્તનમાં દુખાવો થવો, સામાન્ય ક્રેમ્પ્સ આવવા, કે પછી સામાન્ય સ્પોટિંગ પણ થઈ શકે છે. આવામાં તમારે ચોથા અઠવાડિયે શું કરવાનું છે? ચોથા અઠવાડિયે જે દિવસે ડેટ મિસ થાય એના બીજા દિવસે અર્લી મોર્નિંગ યુપીટી કરવાની છે. યુપીટી એટલે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ. આ ટેસ્ટમાં તમારે જોવાનું કે 2 લાઈન આવે છે કે 1 લાઈન આવે છે. 2 લાઈન ઇઝ પોઝિટિવ ને 1 લાઈન ઇઝ નેગેટિવ. જો તમે પોઝિટિવ છો તેનો મતલબ કે તમને પ્રેગ્નન્સી છે. આવી સ્થિતિમાં તમે તમારા ડૉક્ટરને મળો અને ફોલિક એસિડ નામની ટેબ્લેટ સ્ટાર્ટ કરો.